गुरु पद पद्म परागा। ગુરુદેવના ચરણ કમળની ધૂળથી વંદના શરૂ થઈ, જે ધૂળ સાધકના માટે ભવરોગની ઔષધિ છે. જેમ ચિતાની ભસ્મ અપવિત્ર ગણાય, પણ શંકરજીના શરીરે લાગ્યા પછી દુનિયાની પવિત્રમાં પવિત્ર વસ્તુ બને, એમ સંત અને ગુરુના ચરણે લાગેલી ચરણ ધૂલી એનું ભારતીય અધ્યાત્મ સાધનામાં બહુ મોટું મહત્વ છે. તો ગુરુદેવની ચરણ ધૂલી એ ભવરોગનું ચૂર્ણ છે. સુકૃત સંભૂતન બિમલ વિભૂતિ મંજુલ મંગલ મૌદ પ્રસૂતિ. સાધકના જ્ઞાન નયનને વિવેક નેત્રને સ્વચ્છ કરનારી આ એક જબરદસ્ત ઔષધિ છે. ગુરુદેવના ચરણારવિંદના નખની જ્યોતનું દર્શન કરતા મહાત્માજીએ કહ્યું કે એ વ્યક્તિ બળભાગી છે, એ સાધક ધન્ય છે જેને ગુરુ ચરણારવિંદના નખની જ્યોત પ્રાપ્ત થઈ. એને કોઈ પણ ક્ષેત્રના રહસ્યો એની મેળાએ પ્રાપ્ત થશે જેને ગુરુચરણ નખની જ્યોત મળી ગઈ. તો ગુરુચરણ ધૂલી ગુરુ ચરણારવિંદના નખની જ્યોતનું દર્શન કરીને ગોસ્વામીજી આ કથાનો આરંભ કરે છે. રામાયણમાં લખ્યું છે કે ગુરુદેવના ચરણની ધૂળથી મારા નેત્રોને પાવન કરીને પરમાત્માની દિવ્ય કથા વર્ણવવા જઈ રહ્યો છું. એટલે શરૂઆત નેત્રોને પાવન કરીને, કારણ કે મૂળ વસ્તુ નેત્ર અને સાધનામાં તો આંખ કેટલી મહત્વની ગણાય. જેટલું મન મહત્વનું સાધનામાં એટલું જ નયન મહત્વનું છે. જેમ મકાનને બારી હોય અને એ બારીમાંથી આપણે બહાર પણ ડોકિયું કરી શકીએ, અને કોઈ નિસરણી લઈને નીકળ્યો હોય તો એ મૂકીને અંદર પણ આવી શકે. એમ આ શરીર રૂપી મકાનનું એક આ બારી છે આંખ, એમાંથી બહાર પણ ડોકિયું થઈ શકે, અને હું તમે જો કરી શકીએ તો અંદર પણ ડોકિયું થઈ શકે છે. પણ મોટા ભાગના સમાજે આ આંખોથી બહાર જ જોવાનો નિર્ણય કરે છે. જે આંખ અંદરની સમૃદ્ધિ પણ દેખાડી શકે એમ છે, અનુભવ કરાવી શકે એમ છે, એ આંખનો મોટે ભાગે આપણા જીવનમાં ઉપયોગ કેવલ બહિર્મુખ થયો. તો એ આંખ એક મહત્વની વસ્તુ છે, અને ગુરુની ચરણ ધૂલથી એને પાવન કરવામાં આવે તો પછી શું કહેવાનું. એટલે આંખ ઉપર પહેલું બળ આપવામાં આવ્યું છે. બાલકાંડમાં આંખની પવિત્રતા ઉપર વજન આપ્યું છે. અયોધ્યા કાંડમાં મનની પવિત્રતા ઉપર વજન આપ્યું છે. ચરિત્રનું વર્ણન કરવા જઈ રહ્યો છું એવી ઘોષણા ગોસ્વામીજીએ કરી છે કે ગુરુચરણ ધૂલથી નેત્રને પાવન કરો. કે તે હિકારી ગુરુદેવની ચરણથી નેત્રને પવિત્ર કરી. તે હિકારી બીમાલ વિવેક વિલોચન વર્ણવું રામ ચરિત ભવ.
નેત્રોને પવિત્ર કરીને પછી રામકથા કહેવા જઈ રહ્યો છું. જાહેરાત એવી છે કે નેત્રો પવિત્ર કરીને હવે હું રામાયણની કથા કહું એવી ચોખવટ કરી, પણ રામાયણની કથા કહી નહીં. આખું વંદના પ્રકરણ ઉપાડ્યું. બ્રાહ્મણોને વંદના, સાધુઓને વંદના, સંત સમાજને વંદના, આમ શરૂઆત કરી. બોલ્યા હતા ગોસ્વામીજી કે હવે હું રામાયણ કહીશ. તે કરી બિમલ વિવેક બિલોચન, બરણઉ રામચરિત ભવમોચન. પણ શરૂઆત જુદી કરી, કારણ કે ગોસ્વામીજીના કાબુની વાત ન રહી. આંખ પવિત્ર થાય પછી વંદન જ આવે. જ્યાં સુધી મારી તમારી આંખમાં તકલીફ છે ત્યાં સુધી આપણે બીજાને પ્રણામ કરી શકતા નથી. જપ કરીએ, તપ કરીએ, ધ્યાન કરીએ, યજ્ઞ કરીએ, અનુષ્ઠાન કરીએ, જે કંઈ હું ને તમે નિત્ય કે કોઈ વિશેષ પ્રસંગે કરતા હોઈએ તે આપણે આપણી સાધનાને ફળ આવ્યું કે કેમ, અથવા તો ફળ આવવાની તૈયારી છે કે કેમ એ જોવું હોય તો બીજા પાસે પ્રમાણપત્ર નહીં માંગવું. આપણને જે મળે એ બધાને પ્રણામ કરવાની ઈચ્છા થાય છે. જો આવો ભાવ ભીતર ઉઠે તો સમજવાનું સાધનાને ફળ આવવાની તૈયારી. બધાને વંદન કરવાનો ભાવ જાગે, બધા વંદનીય લાગે. અને એ આંખ પવિત્ર ન થાય ત્યાં સુધી શક્ય નથી નમી શકાતું. આપણા પગે કોઈનો હાથ અડે એના પહેલા આપણું હૈયું એના પગે અડી જવું જોઈએ. આવો ભાવ જ્યારે પ્રત્યેકમાં, સકલ લોકમાં, જે નરસિંહ મહેતાની પ્રસિદ્ધ વાત છે. આખું જગત, એ કેટલા તંદુરસ્ત માણસો હશે આપણા સમાજના કે જેને આખું વિશ્વ વંદનીય બન્યું છે. શું શાંતિ અને કેટલી પ્રસન્નતા એ લોકોના હૃદયમાં ભરી હશે જેને આખું જગત વંદન કરવા જેવું. સકલ લોકમાં સહુને વંદે, સહુને વંદે, નિંદા ન કરે તેની રે, નિંદા ન કરે, સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે તેની રે, નિંદા ન કરે, વાચ કાચ મન નિશ્ચલ રાખ, વાચ કાચ મન ધન જન સહુને વંદે, વિશ્વ જેને વંદનીય લાગે, જેનું જગત સિંહ રામમય બની જાય. કેટલા તંદુરસ્ત માણસો. રવિન્દ્રનાથ ટાગોરના જીવનનો પ્રસિદ્ધ પ્રસંગ છે કે નોબેલ પ્રાઇઝ મળ્યા પછી આખી દુનિયાએ અભિનંદન આપ્યા એમને, પણ પાડોશી અભિનંદન ના આપે. પાડોશીને બહુ તકલીફ હોય, કારણ કે કોઈ પણ વ્યક્તિને ઓળખવા માટે બિલકુલ નજીક થી પણ નથી ઓળખી શકાતું, બહુ દૂરીથી પણ નથી ઓળખી શકાતું. એના માટે એક નિશ્ચિત થયેલું અંતર હોય છે. એક વ્યક્તિને તમે ભેટી પડો તો તમે પ્રેમ વ્યક્ત કર્યો કહેવાય, તમને પ્રેમ મળે, તમને આનંદ થાય, બધું બરાબર. પણ એ વ્યક્તિને તમે બરાબર જોઈ ન શકો, એકદમ ભેટી પડો. અને બહુ દૂર હો તો પણ એ વ્યક્તિને બરાબર તમે નિરીક્ષણ ન કરી શકો. વ્યક્તિને પામવા માટે એક નિશ્ચિત અંતર છે જીવન સાધનામાં.
તો જ એને મેળવી શકાય, પામી શકાય. મેળવી શકાય યાની સમજી શકાય. તો પાડોશી તો એકદમ નજીક હોય ને એટલે એને તકલીફ હોય. તો એ આવે, બધા લોકો રવિન્દ્રનાથ બેઠા હોય ત્યારે બધા મળવા આવે તો પેલો આવે પણ જોયા જ કરે, કઈ બોલે નહીં. પરિણામ એ આવ્યું કે રવિન્દ્રનાથને પણ એના તરફ પેલું થયા કરે કે આખી બધા પગે લાગે, આને તકલીફ શું છે, આ મને કેમ પગે નથી લાગતું. બસ સતત પાડોશી ઉપર એની પેલી રહ્યા કરે, બહુ અશાંત થયા છે. એક દિવસ વહેલી સવારે સમુદ્રને કિનારે ફરે છે, સૂર્યોદય થયો. ભગવાન ભાસ્કરના કિરણોએ આખા સમુદ્રને આલોકિત કરે. કવિ હૃદય છે, પૂરા સમુદ્ર ઉપર સૂર્ય છવાયા છે, પણ સૂરજની એ જ કિરણો, એ જ વિરાટ સમુદ્ર ઉપર પણ લહેરાયો. અને એ જ તત્વ સમુદ્રની વેળ જતી રહેલી પછી ખાબોચિયામાં પાણી હતું, ત્યાં પણ સૂરજ એટલો જ કિરણો ફેંકતો હતો. રવિન્દ્રનાથને એમ થયું કે ભગવાન સૂર્ય જો ભેદ ન કરતો હોય, એને ખાબોચિયું અને સાગર સમાન હોય, તો મારા મગજમાં આવો ભેદ કેમ રહે છે? એ પાડોશી પગે ન લાગે તો કઈ નહીં, હું લાગુ પણ સંબંધ તો ચાલુ થઈ જાય. આ શું કામ તાણમાં જીવવું? આવી માનસિક તાણમાં જીવવું શું કામ? એ બાજુમાં તો રહેવાનો જ છે, એ ન લાગે તો હું લાગી નહીં, ક્યાં હરકત. બડા પ્યારા નિર્ણય. સીધા સમુદ્ર તટથી પાડોશીને ઘરે, પાડોશી ચાય પીતો હતો, પાડોશીના પગમાં રવિન્દ્રનાથ ટાગોર પડી ગયા. पड़ोसी ने आंख में आंसू आ गया. गुरुदेव, ये आप क्या कर रहे हैं? एकदम उठा, अरे प्रभु, ये आपने क्या कर दिया? पण पाड़ोशी एक वाक्य बहुत सरस बोल्यो. एक बात कहूं गुरुदेव, शू हवे नोबेल प्राइज मेळव्યું बराबर है. ज्यां सुधी आटली दृष्टि न पेली थाय, एक एक व्यक्ति केटली बहु बहु समझदारी જોઈએ, बहु स्मरण જોઈએ, बहु जीवन ने क्रमशः ऊंचे लई जवू पड़े त्यारे बधा वंदनीय लागशे. અને જ્યાં સુધી બધા વંદનીય ન લાગે, શાસ્ત્રમાં જ ઈશ્વર દેખાય, મંદિરમાં જ ઈશ્વર દેખાય અને બીજામાં ન દેખાય, ત્યાં સુધી તો હું ને તમે દંભમાં અને મોટી મૂઢતામાં જીવીએ છીએ, એક ભ્રાંતિમાં જીવીએ છીએ. સકલ લોકમાં સૌને વંદે, બધા વંદનીય લાગે, બધામાં ઈશ્વર છે એવો ભાવ જાગે. તો तुलसीदास जी बधानी वंदना करे, पहला ब्राह्मणों की वंदना करी. वैदिक संस्कृति जे रक्षको छे, आचार्यो छे, ए ब्राह्मणों चरणारविंद में गोस्वामी जी प्रणाम, जे समग्र विश्वना कल्याण नो विचार करे, साधना करी एवा विप्रवृंद ने वंदन करे. अने पछी वंदना करी छे साधुओं. साधु चरित शुभ सरिस कपासु, साधु चरित शुभ सरिस, साधु चरित शुभ सरिस कपासु, निराशा विशद गुणमय फल जासु, निराशा विशद गुणमय फल जासु, निराशा विशद गुणमय फल जासु, छिद्र दुरावा बंधनीय छेहि जग जस पावा, जो सही दुख पर छिद्र दुरावा
चरित शुभ सरिस कपासु निरस बिसद उन्मय फल जासु साधु चरित शुभ सरिस कपासु निरस बिसद उन्मय फल जासु। સાધુઓની વંદના કરતા એમ લખ્યું કે સાધુઓનું ચરિત્ર કપાસના ફૂલ જેવું હોય. કપાસને કોઈ રંગ નહીં, કોઈ રસ નહીં, કોઈ વિશિષ્ટ આગ્રહ નહીં. કપાસનું ફૂલ ચૂંટાય, કપાસિયાથી જુદું પડે, પીંજાય, તાર બને, કાપડ બને, અને કાપડ બન્યા પછી બીજાને ઢાંકવાનું કામ કરે. એમ સાધુઓનું જીવન બીજાના છિદ્રોને છુપાવવાનું કામ કરે. જે બીજાને ઢાંકે, બીજાના છિદ્રોને ઢાંકે, બીજાના માટે જે પોતાનું સમગ્ર જીવન જીવે, એ સાધુ ચરિત્ર મહાપુરુષોની વંદના કરી અને પછી તમામ સંત વૃંદની વંદના કરી. વ્યક્તિગત સાધુ ચરિત્રની વંદના કરી, પછી આવા સાધુ ચરિત્રો જ્યાં ભેગા થતા હોય એ સમગ્ર સંત વૃંદની વંદના કરતા गोस्वामी बड़ी प्यारी उपमा मानस में दी है. बाबा जी लिखते हैं मुदा मंगल संत समाज सुरसरी धारा सरसई ब्रह्म विचार प्रचारा राम भगति सुरसरी धारा सरसई ब्रह्म विचार मंगलमय संत समाज जो जग जंग तीरथ राजू मंगलमय संत समाज સંતોનો સમાજ એ હાલતો ચાલતો પ્રયાગ છે. પ્રયાગમાં જેમ ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ, એમ સંતો જ્યાં એકત્રિત થાય એમાં ભક્તિની ગંગા, કર્મની યમુના અને બ્રહ્મ વિદ્યાની સરસ્વતી મળતી હોય. પોતાના નિજ ધર્મ ઉપર અટલ વિશ્વાસ એ રૂપી અક્ષય વટ હોય. હરિહરની ચર્ચા એ રૂપી બેની હોય. એ હાલતો ચાલતો જંગમ પ્રયાગ છે ભારતનો સંત સમાજ. પહેલા પ્રયાગમાં જઈએ તો પાપ ચોક્કસ ધોવાય, પણ જીવન મૂળમાંથી ફરતું નથી. પાછું માણસ પાપ શરૂ કરે, વળી એમ વિચારે કે વર્ષ દિવસ પછી વળી પાછા જી આવશે. પાપ ધોવાનું જરૂર ત્રિવેણી કામ કરે, પણ આમૂલ પરિવર્તન જીવનનું નથી કરી શકતી. આમૂલ પરિવર્તન સંત પ્રયાગ કરે છે. સંતના પ્રયાગમાં જેણે સ્નાન કર્યું એનું જીવન મૂળથી ફરશે. કેટલાય માણસો સંત સંગથી તર્યા છે. અને જગતની દુર્લભ વસ્તુ ધર્મગ્રંથોએ બતાવી છે, સંત સંગ. નિમિષદંડ ભરી એક ઉબારા, એક ક્ષણ, એક ઘડી પણ થાય તો ઘણી ક્રાંતિ કરી શકે સંતનો સંગ.
તો ગોસ્વામીજી સંતની વંદના કરતા લખે છે, જે સંત પ્રયાગમાં સ્નાન કરશે એનું જીવન કાગડા જેવું હશે, કોયલ જેવું ટહુકા કરતું થશે. બગલા જેવું જીવન હશે, એક ક્ષીર નીર જુદા કરતો વિવેકી હંસ બનશે. સંત પ્રયાગમાં ડૂબકી મારવાથી. અને ગોસ્વામીજીએ તો એમ કહ્યું કે જગતમાં જેટલી ઊંચાઈ છે, જેને જ્યારે જે રીતે મળી છે, એ બધાની પાછળ સંતના સંગે કામ કરે. સો જાનબ સત્સંગ પ્રભાવ, સત્સંગથી જ ઊંચાઈ પ્રાપ્ત થઈ. તો સત્સંગનો મહિમા રામાયણમાં ખૂબ બતાવ્યો. રામાયણ સંત મહિમાનો ગ્રંથ છે. પરમાત્મા કરતા પણ સંત મહિમા ઊંચો બતાવ્યો છે. તુલસીદાસજીએ સંતના બે સ્વભાવોની અહીંયા જાહેરાત કરી છે. પહેલી વસ્તુ, બંદૌ સંત સમાન ચિત, હિત અનહિત નહીં કોઈ, અંજલિગત શુભ સુમન જીમી, સમ સુગંધ કર દો. એ સંતનું પહેલું લક્ષણ, એનું ચિત્ત સમાન હોય. સંત કદી ભેદ ન કરી શકે. આના માટે આમ આના, હા ક્યારેક સાધકના કલ્યાણ માટે એની ક્રિયામાં ભેદ હોઈ શકે, પણ સંતના ભાવમાં કોઈ દિવસ ભેદ ન હોઈ શકે. સમાન ચિત્ત. તો એવા સમાન ચિત્ત વાળા સંતને પ્રણામ કરતા ગોસ્વામીજી કહે, જેમ ડાબા હાથમાં કે જમણા હાથમાં ફૂલ હોય, સુગંધમાં કોઈ ફરક પડતો નથી, એમ સમાન ચિત્ત વાળા સંતની વંદના કરી. અને બીજું લક્ષણ, એક તો સંત એ છે જેનું ચિત્ત સમાન, જ્યાં રાગ દ્વેષને સ્થાન નથી, જ્યાં આકર્ષણ અને તિરસ્કારને પ્રવેશ નથી, એ સંત સમાન ચિત્ત છે. ગાળો દે, સ્તુતિ કરે કોઈ પણ સ્થિતિ. અને બીજું લક્ષણ, સંત સરળ ચિત્ત જગત હિત, જાની સ્વભાવ સ્નેહુ, બાલ વિનય સુની કરી કૃપા, રામ ચરણ રતિ દેવ. સંતનો બીજો સ્વભાવ છે સરળ ચિત્ત. સંતનું ચિત્ત અતિ સરળ હોય. સંત કદી કઠોર ન હોઈ શકે. ધ્યાન દેના, સંત અતિ કોમળ હોય. હા, દુઃખ સહન કરવા માટે એના જેવો કઠોર જગતમાં બીજો કોઈ ન હોય. વેદના એના ઉપર આવે તો દુનિયા કોઈ સહાય ન શકે, એટલી વેદના એ સહી લે. બાકી બીજાના દુઃખ જોઈને, બીજાની વિપત્તિ જોઈને એનું ચિત્ત અતિ સરળ હોય. સંતના ચિત્તમાં કઠોરતા શક્ય નથી. ઘણા લોકો નથી કહેતા, ફલાણા સંતે ફલાણા ભાઈને શાપ આપ્યો, પછી એને બહુ તકલીફ થઈ. સંત કદી શાપ આપે જ નહીં. શાપ આપે સંત નહીં. સંત કેમ શાપ આપી છે? સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ કથા છે. જુનાગઢના ભક્ત ભૂષણ નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા. રામાંડલી કે ભગવાન તને હાથો હાથ હાર આપે તો જ હું માનું, નહીતર તારો શિરછેદ કરી નાખું. અને એ ઘટના ઘટી, કાલનો ઇતિહાસ, કે નરસિંહ મહેતાને ભગવાને હાર આપ્યો. દુનિયા દંગ રહી ગઈ. માંડલિક પગમાં પડ્યો કે સંત મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી કસોટી કરવાનું. એક વસ્તુ સમજી લેજો, જગતની અંદર કોઈ દિવસ કોઈને માપવાનો પ્રયાસ ન કરશો, પામવાનો પ્રયાસ કરો. આજે કોઈ પણ વ્યક્તિ કોઈને માપવાની જ વાત કરે છે. આ કેટલામાં, એને તું પામ, તું જેટલું પામી શકે એટલું અંદરથી લઈ લે. માપો નહીં, પામો. માપવામાં બધાની ફૂટપટ્ટી નાની પડશે. આપણે કોઈને માપી નહીં શકીએ. આયુષ્ય બહુ નાનું છે. પામો, સબસે થોડા પામો. અને જો પામવાનું આવડી જાય તો દરેક વ્યક્તિમાં, દરેક વસ્તુમાં, દરેક પદાર્થમાં કંઈ ને કંઈ તત્વ જ્ઞાન પડ્યું છે. પણ આપણે તો માપવાની જ વાત કરી. મારો અનુભવ છે, મને એક જણા એમ પૂછેલું કે તમે રામાયણની કથા કહો છો તો રામની ઊંચાઈ કેટલી કહો. ક્યાંથી ઊંચાઈ બતાવવી? લખ્યું નથી ક્યાંય.
પછી મેં એમ કહ્યું કે લંકાકાંડમાં એક ચોપાઈ છે, રાવણની પત્ની મંદોદરી રામ માટે એવું બોલી છે કે પદ પાતાળ શીશ અજધામા, રામના પગ પાતાળમાં છે અને મસ્તક બ્રહ્મલોકમાં છે. મેં એ ભાઈને કહ્યું તમે માપીને પછી લખજો કેટલી ઊંચાઈ આવી. આ ઊંચાઈ છે, માપો નહીં પામો. હજી જ્યાં જોઈએ ત્યાં કોઈ પણ ક્ષેત્રમાં એવું દેખાય છે એટલે કહું, બસ માપે છે, આ આટલામાં, આ આટલામાં. અરે બીજાનું છોડ, તું કેટલામાં, તું ક્યાં છે? તો કહેવાનો અર્થ થાપ ખાઈ ગયો એ માણસ, માંડલિક ભૂલ કરી ગયો. સંતને કહેવા લાગ્યો હું તમને માપવા ગયો, મારી ભૂલ થઈ, હું તમને પામી શક્યો નહીં. સંત બહુ સુંદર વાત માંડલિકે એ કરી. ઇતિહાસ કહે છે કે નરસિંહ મહેતાને એણે એમ કહ્યું કે મેં તમારી કસોટી કરી, મેં અપરાધ કર્યો, તમે મને શાપ આપો. આવી માંગણી માંડલિકે જુનાગઢ નરેશે નરસિંહ મહેતા પાસે કરી. ધ્રુજે છે, રડે છે, મને શાપ આપો, બસ મારે આનો બદલો ભોગવવો છે, સંત અપરાધનું ફળ ભોગવવું. નરસિંહ મહેતાએ જવાબ બહુ સરસ આપ્યો, બડા અદ્ભુત જવાબ. માંડલિક એક વાત પૂછું, શું કે કોઈનો સન્માન સમારંભ હોય, કોઈ માણસે કંઈ વિશિષ્ટ કામ કર્યું હોય અને પછી નગરપાલિકા કે કોઈ પણ સંસ્થા કે એને સન્માન આપે અને સન્માન સમારંભ કોઈનો યોજાય, પછી જેનું સન્માન થયું હોય એ માણસ સન્માન કરનારનો આભાર માને કે એને ગાળો દે? બોલે આભાર જ માનવો જોઈએ. તો બસ તે તો દુનિયાની પરમ શક્તિ દ્વારા મારો સન્માન સમારંભ યોજ્યો, મૂળ ફરક એટલો કે આ જેલમાં યોજ્યો, આટલું તકલીફ. બાકી તે પરમાત્માના હાથે મને હાર પહેરાવી મારું એક જબરદસ્ત સન્માન કરાયું અને મારે તો તારો આભાર માનવો જોઈએ, શાપ કેમ આપું? કારણ કે તે તો મારો સન્માન સમારંભ યોજ્યો અને એ પણ કોઈ સામાન, સાક્ષાત બ્રહ્મ મને હાર પહેરાવે. હું તો તારો ઋણી છું માંડલિક, હું તો આભાર માનું છું આટલા મોટા સન્માન. માંડલિકે કહ્યું કે નહીં, એ તો આપનું ઔદાર્ય છે મહારાજ, આપ સંત છો, બાકી મને શાપ આપો. નરસિંહ મહેતા કહે નહીં. પણ અતિ રડ્યો માંડલિક. ત્યારે નરસિંહ મહેતાને એમ થયું કે હું આને શાપ નહીં આપીશ તો આ વધારે દુઃખી થશે, એના કરતા શાપ આપી દઉં તો આ સુખી થઈ જશે. કહું શાપ આપું તો પ્રસન્ન ક્યાં? તો બસ એક કામ કરો, હું તમારે ઘરે 1 મહિનો રહું, શાપ અપાય કેમ એ પહેલા મને તમે શીખો. શાપમાં શબ્દો કેવા આવે, કેમ કઠોર થઈને બોલાય, કેમ ઉગ્ર થવું, એ બધું મને તું શીખવ. સમ્રાટ છો તું, તો પછી હું પ્રયાસ કરું શાપ આપવા. માંડલિક પડી ગયો પગમાં. નરસિંહ કહ્યું કેમ શાપ આપી શકું? સંત સરળ ચિત્ત, સંતનું ચિત્ત અતિ સરળ હોય, સંત કઠોર ન થઈ શકે. સંતની આંખ હંમેશા ભીની દેખાશે, સંતની આંખમાં હંમેશા ઊંડાણ પામશો, સંતની આંખમાં શાંતિ દેખાશે. કારણ કે સરળ ચિત્ત, ચિત્તની અવસ્થાની અસર આંખ ઉપર થાય, અવશ્ય આંખ ઉપર થાય. મારી તમારી સ્થિતિ શું છે એ આંખ કઈ આપે. તો સરળ ચિત્ત વાળા સંતના ચરણમાં ગોસ્વામીજીએ પ્રણામ કરીને કહ્યું, એક બાળકનો વિનય સાંભળી મને રામ ચરણમાં પ્રીત પ્રદાન કરો. બસ પ્રભુ ચરણમાં પ્રીત પ્રાપ્ત થાવ, આટલી સંતોના વૃંદ પાસે ગોસ્વામીજીએ માંગણી કરી. પછી થોડી ચોપાઈઓમાં અસંતોનું વર્ણન કર્યું, કારણ કે બધાને વંદન છે તુલસી શાસ્ત્રમાં. આ વિશ્વ ગુણ દોષ જડ અને ચેતન એનું મિશ્રણ છે અને પરમાત્માએ જ બનાવ્યું છે, તો બધું ભગવાનમય છે એમ માનીને ગોસ્વામીજી કિન્નરોને, યક્ષોને, ગંધર્વોને, રાક્ષસોને, અસુરોને, જળચર, થલચર, નભચર જીવ માત્રને પ્રણામ કરે. અને આમ બધાને પ્રણામ કરતા કરતા ગોસ્વામીજી પોતાની પ્રસિદ્ધ ચોપાઈ લખે, સિયા રામમય સબ જગ જાની, સિયા રામમય સબ જગ જાની, સિયા રામમય સબ જગ જાની,
સમગ્ર જગત સીતારામમય સમજી ગોસ્વામીજી પ્રણામ કરે છે. આમ બધાની વંદના કરતા કરતા જડ ચેતન ગુણદોષ બધાની વંદના કરી અને હવે ધીરે ધીરે જે કુળની કથા કહેવાની છે રઘુવંશની, એ કુળની વંદના ગોસ્વામીજી સંક્ષેપમાં શરૂ કરે છે. રઘુવંશ, રઘુકુળની વંદના કરતા કવિઓના શબ્દો તૂટ્યા છે. એ કેવું કુળ આ રાષ્ટ્રમાં આવ્યું, શું કહું. કવિ કુલગુરુ કાલિદાસ પણ કાપે, ગોસ્વામીજી પણ એમ કહે, કહ રઘુપતિ કઈ ચરિત અપારા. કેમ એનું વર્ણન કરી શકાય. તો એ મહાન કુળની વંદના તુલસીદાસજી શરૂ કરે છે. પણ આનંદની વાત એ કે રઘુકુળની તમામ વ્યક્તિઓ મહાન થઈ છતાં તુલસીએ વંદનાનો આરંભ વ્યક્તિથી ન કરી. દશરથજીના કુળમાં રામજીમાં એટલે રઘુકુળની વંદના જરૂર કરવી છે, અવધપતિને પ્રણામ જરૂર કરવા, પણ પ્રારંભ વ્યક્તિથી ન કર્યા. આપણા દેશની સંસ્કૃતિ વ્યક્તિ પ્રધાન નહીં. આરંભ કેટલો સુંદર કર્યો છે. શ્રી અયોધ્યાથી પ્રણામનો આરંભ કર્યો છે. આ ભૂમિને પ્રણામ કર્યો. બાંધાવું અવધ, બાંધાવું અવધ પુરી અતિ પાવની. શ્રી અયોધ્યા, અવધનો અર્થ થાય છે જ્યાં કોઈનો વધ નથી, એનું નામ અવધ. જ્યાં કોઈની હિંસા નથી, જ્યાં કોઈને દુઃખ આપવામાં આવતું નથી, એનું નામ અવધ. અને એટલે એમાં રામ આવ્યા. એક બીજા અર્થમાં લઈએ તો એ અયોધ્યામાં થોડુંક દુઃખ આપવાની વાત આવી તો રામ જતા રહે. અવધનો અર્થ છે કોઈનો વધ નહીં, કોઈને તોડવું નહીં, કોઈના હૃદયને નારાજ ન કરવું, એનું નામ અવધ. આપણે કહીએ ને હદ આવી ગઈ, બસ પછી ક્યાં જવું, એમ અવધિ, અવધિ યાની અવધ, હદ હો ગઈ, બસ છેડો આવી ગયો. श्री अवध, अयोध्या की अपनी एक रौनक है, बड़ी प्यारा प्रदेश है श्री अयोध्या. तो ये भूमि ने वंदन कर्या छे અને પછી સરયુ ને વંદન કર્યા. વ્યક્તિ તો પછી પહેલા ભૂમિ, પછી આ રાષ્ટ્રની નદીને પ્રણામ કર્યા, પછી વ્યક્તિ અને કિનારે મહાન વ્યક્તિઓનો જન્મ થયો એને પ્રણામ. પણ પહેલા તો એ ભૂમિને નમસ્કાર, જે ભૂમિએ આવા નરપુંગવો આપ્યા રાષ્ટ્રને. તો અયોધ્યાની સરાહના બહુ છે રામચરિતમાં. અતિ પ્રિય મોગી યહાં કે બાસી, અતિ પ્રિય મોગી યહાં કે બાસી. ઉત્તરકાંડમાં ભગવાન રામજી શ્રી મુખે બોલ્યા કે હે મિત્રો, અયોધ્યામાં રહેનારા મને અત્યંત પ્રિય છે. મમ ધામ પુરી સુખ રાસી, મમ ધામ પુરી સુખ રાસી. સરયુની સરાહના પણ રામજીએ કરી છે. શ્રી મુક્તિ જામ જનતે बिनहि प्रयासा, मम समीप नर पावहि बासा, अति प्रिय मोगी यहाँ के बासी, मम धाम पुरी सुख रासी, प्यारा प्रदेश अवध ने सरयू ने गोस्वामीजी प्रणाम કર્યા, રાષ્ટ્રને વંદન કર્યા અને પછી
રાજકુટુંબની વંદના શરૂ થઈ, પણ રાજકુટુંબમાં એ કેટલો ઉપનિષદોનો નિર્વાહ કર્યો. મહારાજ દશરથજીની વંદના પછી કરી, પણ પહેલી વંદના માં કૌશલ્યાની. વંદાઉ કૌશલ્યા દિશી પ્રાચી. એ ભગવતી કૌશલ્યાજીને મારા પ્રથમ પ્રણામ કે જેણે રામને જન્મ આપ્યો. માં કૌશલ્યા એટલે પૂર્વ દિશા, જે પૂર્વ દિશામાં રામચંદ્રનો ઉદય થયો, જેણે જગતને શીતળતા આપી, પ્રકાશ આપ્યો, શાંતિ આપી. તો એ માને પ્રણામ, માતૃદેવો ભવ. અને એક વસ્તુ તો ચોક્કસ કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી કોઈ પણ ક્ષેત્રમાં મોટી હોય, પણ એ એની માં કરતા મોટી ન હોય. લોકો એને ભગવાન માને, પરમાત્મા માને, એને બ્રહ્મ માનીને પૂજે લોકો, તો પણ એની માતા કરતા એ મોટી નથી, માં મોટી છે. અને તેથી આ દેશના ઉપનિષદોએ કહ્યું પહેલા માતાને પગે લાગ. ગોસ્વામીજી પ્રથમ માં કૌશલ્યાજીને પ્રણામ કરે, કૈકેયી અને સુમિત્રા માને પ્રણામ કર્યા. દશરથ મહારાજને ઘણી રાણીઓ હતી, કેટલી રાણીઓ હતી એ ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો, એટલે ગોસ્વામીજી એમાં નહીં પડતા એણે એમ લખી નાખ્યું, દશરથ રાવ સહિત સબ રાની. બધી રાણીઓને મહારાજા દશરથ સહિત મારા પ્રણામ. અને પછી અવધ નરેશની વંદના એક દોહામાં કરતા લખે છે, બંદઉ અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ પર. અયોધ્યાના સમ્રાટને મારા નમસ્કાર. કારણ એ સમ્રાટ છે એટલે નહીં, એની પાસે પુષ્કળ ધન અને સમૃદ્ધિ છે એટલે નહીં, પણ સત્ય પ્રેમ જેહી રામ પર, જેને રામના ઉપર સાચો પ્રેમ છે. અને એ સાચો પ્રેમ એમણે ચરિતાર્થ કર્યો. બિછુરત દીન દયાલ પ્રિય તનુ તૃણ ઇવ પરિહરેવું. ભગવાન રામના વિરહમાં એમણે તણખલાના માફક પોતાનો પ્રાણ છોડી દીધો. એ સાચા રામ પ્રેમીને મારા પ્રણામ. એ સમ્રાટ છે એટલે નહીં. રામ ભજતો કોઢી ભલો, ભલે ચૂવે હાડને ચામ, પણ કંચન કાયા શું કામની, જે મુખમાન રામનું નામ. કોઢી હોય, રામ નામ લેતો હોય, રામ પ્રેમી હોય તો વંદનીય છે. દશરથજી સમ્રાટ છે, એ સમ્રાટ છે એટલે નહીં, રામ પ્રેમી છે એટલે. બાકી રામ પ્રેમી ન હોત તો તુલસીને સમ્રાટથી કઈ લેવા દેવા. સાચા રામ પ્રેમી. પિતાજીને કાને પડ્યું મારો રામ ગયો વનવાસ. સર પ્રભાશંકર પટણીની કવિતા, ભાવનગરના મરહુમ દિવા. બહુ સુંદર કાવ્યો લખ્યા. ના ના ના. પિતાજીને કાને પડ્યું મારો રામ ગયો વનવાસ, જેદી મારો રામ ગયો વનવાસ. પુત્ર વિયોગે પ્રાણ તજાયણ, પુત્ર વિયોગે પ્રાણ તજા. મન મળજો એવો, તાત બનું પિતા તો બનું એવો, હતો રઘુનાથ ને જેવો. એ બનું પિતા તો બનું, એ બનું પિતા તો બનું એવો, હતો રઘુનાથ ને જેવો. બનું પિતા તો બનું એવો, હતો રઘુનાથ. બહુ સુંદર કાવ્ય લખ્યું. પિતા બનું તો આવો બનું, પત્ની બનું તો આવી બનું, પતિ બનું તો આવો બનું. આપણા પુરાણોના અને શાસ્ત્રોના પ્રસંગો લઈ લઈ ગુજરાતી કાવ્ય રચના, બડી પ્યારી રચના. મૃગ મારી રામ મઢુલી આવ્યા ને, ન મળે સીતા નાર, ત્યાં તો ન મળે સીતા નાર. હે સીત એમ પુકારે, હે સીત એમ પુકારે, આંખમાં આંસુની ધાર. બનું પતિ તો બનું એવો, હતો સતી સીતને જેવો. બનું પતિ તો બનું એવો, હતો સતી સીતને જેવો. હે બનું પતિ તો બનું એવો, હતો સતી સીતને જેવો. બનું પતિ તો બનું એવો, હતો સતી સીતને જેવો.
પિતા તરીકે રામ ઉપરનો જે એનો અથાગ પ્રેમ એણે ચરિતાર્થ કર્યો મહારાજ દશરથજીએ, એ સાચા રામ પ્રેમી સમ્રાટ ચક્રવર્તીને પ્રણામ. આમ માતાઓ પિતા આની વંદના કર્યા પછી બે ચોપાઈમાં માનસમાં સામા પક્ષની વંદના આવે છે, જનક પરિવારની. તુલસીદાસજી એ પરિવારની પાત્રોને જુદા જુદા કરીને બહુ લંબાણપૂર્વક વંદના ન કરી શક્યા, ખાલી બે ચોપાઈમાં બધું કહી દીધું. ગોસ્વામીજી એમ કહે છે, બંદહુ પરિજન સહિત વિદેહુ, બંદહુ પરિજન સહિત વિદેહુ, જાગી રામ પદ ગૂઢ સ્નેહુ, બંદહુ પરિજન સહિત વિદેહુ, યોગ ભોગ મહુ રાખવું ગોઈ, યોગ ભોગ યોગ ભોગ મહુ રાખવું ગોઈ, યોગ ભોગ રામ બિનો કથ પ્રગટે સોઈ, રામ બિનો કથ પ્રગટે સોઈ, બંદહુ પરિજન સહિત વિદેહુ, જાગી રામ પદ ગૂઢ સ્નેહુ, જનક મહારાજની વંદના, મિથિલેશ પરિવારની વંદના બે ચોપાઈમાં. ગોસ્વામીજી એમ કહ્યું કે એના પરિવાર સહિત જનકને પ્રણામ. કારણ કે જેનો પ્રેમ ગુપ્ત છે, જેણે પોતાના યોગને ભોગની અંદર છુપાવી રાખ્યો છે,